પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરશું ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 6 નો દાખલા નંબર 5 કે જે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ મિત્રો। હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ એટલે થોડુંક તમને માહિતી આપી દઉં કે આપણે જે બોર્ડની પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી એક MCQ લેવલનો પ્રશ્ન પૂછાય છે 1 માર્ક માટે અને 8 માર્ક માટે એક દાખલો પૂછાય છે, બરોબર। આ સિવાય આ ચેપ્ટરમાંથી બીજું કંઈ બોર્ડમાંથી કંઈ પૂછાતું નથી। તો આપણે આ ચેપ્ટરમાં થિયરીને પ્રાધાન્ય નહીં આપતા, દાખલાને પ્રાધાન્ય આપીએ છીએ, એટલા માટે આપણે દાખલા નંબર 5થી શરૂઆત કરીશું। ત્યાર પછી આની અંદર આપણે જે આગળના ચેપ્ટર 5માં શીખ્યા કે ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ, નવું પ્રમાણ, જૂનું પ્રમાણ, બરોબર। એ આગળ આપણે ચેપ્ટર 4, 5માં આવી ગયેલું છે। તો એ બધા સૂત્રોનો આની અંદર ઉપયોગ થશે, એટલે આપણે એને પણ ધ્યાનમાં નથી લેતા અને ડાયરેક્ટલી આપણે દાખલા નંબર 5ની શરૂઆત કરીએ છીએ, બરોબર છે। હવે આની અંદર ભાગીદાર નિવૃત્ત થાય છે, તો નિવૃત્ત થતો હોય તો દરેક ભાગીદારને આપણે ખ્યાલ છે કે આપણે એને અમુક પ્રમાણમાં એના જે ભાગે હિસ્સો આવતો હોય હિસ્સો આપણે ચૂકવવો પડે, બરોબર, આપવો પડે। તો એ હિસ્સો આપણે આપવા માટે આપણે જરૂરી ગણતરીઓ કરવી પડે, બરોબર, અલગ અલગ પ્રકારની કે જે એ લોકોની જે કન્ડિશન હોય છે, બરોબર, ભાગીદારોની, કે એ લોકોએ જે લેખિત લખાણ લખેલું હોય છે, ડીડ કરેલું હોય છે, એની અંદર જે કન્ડિશન મુજબ એ લોકો ભવિષ્યમાં કાંઈ પણ જે કરવા માગતા હોય કે કોઈ પણ ભાગીદાર છૂટો થતો હોય તો એને કેટલા પ્રમાણમાં પગાર તથા બોનસ કે અથવા તો અન્ય કોઈ લાભ એને આપવા કે નહીં, એ બધું જે સૂચન આપ્યું હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું હોય છે। તો એ પ્રમાણે આપણે આગળ વધીએ આપણે આગળ વધવા માંગીએ છીએ, બરોબર। તો એના માટે આપણે રકમની અંદર જે આપેલું એને અનુસરણ કરવાનું રહેશે, બરોબર। તો આપણે અહીં રકમ જોઈએ મિત્રો દાખલા નંબર 5ની। તો ધવલ, કમલ અને નવલ 2:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે। નવલ 31/3/16ના રોજ નિવૃત્ત થાય છે। 31/3/16ના રોજનું પેઢીનું પાકું સર્યું નીચે મુજબ છે, એટલે મિત્રો પાકું સર્યું આપણે આપેલું છે અને આમાં નિવૃત્ત કોણ થાય છે તો કે નવલ નામ આપેલું છે આપણે। તો નવલ નિવૃત્ત થતો હોય તો હવે એને કઈ કઈ વસ્તુ આપવી એના માટે આપણે સૂચનો આપેલા છે કે જે હવાલામાં આપણે સીધા આવ્યા જઈએ। નિવૃત્ત વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રની કિંમત 25,000, સ્ટોકની કિંમત 5,000 રાખવી, રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે। ત્યાર પછી લેણદારો પૈકી 5,000 દેવું ચૂકવવું પડશે નહીં પડે। ત્યાર પછી ચોથો, કામદાર વળતર પેટે 2,000 દાવાની જોગવાઈ કરવી, ઘાળખાતા નામત દેવાદારો પર 10% રાખવી, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું। આમનો લખી જરૂરી ખાતા તૈયાર કરી પેઢીનું પાકું શરૂ તૈયાર કરો। એટલે આપણે મિત્રો 3 ખાતા બનાવેલા છે, બરોબર, આ 3ની જરૂરિયાત પડશે। ત્યાર પછી કોઈ પણ ગણતરી કરવી પડે તો આપણે અહીં જગ્યા મૂકેલી છે સ્પેસ, અને નીચે આપણે આમ નોંધ કરેલી છે, બરોબર છે। જે આપણે આ બધા નમૂનાઓ તો આગળ આવી ગયા છે એટલે જાણીએ છીએ, એટલે એના વિશે ડિટેલમાં આપણે કરવાની જરૂરિયાત નથી। તો સૌપ્રથમ આપણે જે આગળના ચેપ્ટરોમાં કરતા હતા એ મુજબ આમાં પણ આપણે મૂડી ખાતાની બાકી પહેલા લખી નાખીએ। બાકી આગળ લાવ્યા, તેના માટે આપણે આપેલું છે મિત્રો ધવલના 30, કમલના 20 અને નવલના 10। ધવલના ખાનામાં 30,000, કમલના ખાનામાં 20,000 અને નવલમાં 10,000। ક્લિયર મિત્રો, એટલી વસ્તુ। ત્યાર પછી આગળ વધીએ। તો બાકી કીમાં ક્યાંય આપણે બાકી હોતી નથી। હવે સીધા હવાલા ઉપર આપણે આગળ પણ એ રીતે કરતા હતા, આમાં પણ એમ પહેલા આપણે હવાલાઓ સોલ્વ કરી નાખશું, બરોબર, અને આપણે આમનોંધો જે કરવાની છે એ સાથે સાથે આમનોંધ પણ કરતા જાઓ। એકદમ મિત્રો ઈજી છે, થોડોક કાળજી રાખવાની જરૂરિયાત છે, બરોબર। કઈ રીતે કરવી એ આપણે અહીંયા માહિતી મેળવશું। તો પેલો વાળો છે યંત્રની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 રાખવી, બરોબર। તો પેલા આપણે યંત્રો લખી નાખીએ મિત્રો, પાકા સરિયામાં યંત્રો કેટલા કરવાના છે 25,000। ક્લિયર, એટલી વસ્તુ। જે યંત્રની કિંમત કીધી હતી આપણે કરી નાખી। હવે હતા કેટલા યંત્રો 20,000ના હતા અને કર્યા કેટલા આપણે 25,000। તો 5,000નો વધારો થયો કે ઘટાડો તો કે વધારો થયો। હવે કોઈ પણ મિલકતમાં વધારો થાય તો આપણે ખબર છે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ આવશે, જમા બાજુ। કોઈ પણ ફાયદો થતો હોય, વધારો થતો હોય, બરોબર, તો આપણે જમા બાજુ, નુકસાની જાતી હોય કે ખર્ચ થતો હોય તો આપણે ઉધાર બાજુ। ક્લિયર, એટલી વસ્તુ। તો યંત્રમાં વધારો થાય છે
એટલે બીજી એન્ટ્રી આપણે ક્યાં લખશું? પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ યંત્ર ખાતે. તો કેટલો વધારો છે મિત્રો? 20,000 આમાં આપ્યા હતા અને 25,000 આપણે કર્યા. 5,000 નો વધારો એટલે 5,000 ની એન્ટ્રી આપણે અહીં કરશું. હવે આની અંદર આમનોંધ જે કરવાની છે મિત્રો, એ આમનોંધ તમે બે રીતે કરી શકો. એક સંયુક્ત આમનોંધની રીતે પણ કરી શકો અને એક આપણે અલગ અલગ રીતે આમનોંધ પણ કરી શકીએ. બરોબર છે? એટલે આપણે જેમ અનુકૂળ આવતું હોય એ મુજબ આપણે કરશું. તો સંયુક્ત આમનોંધ કરવી હોય તો આપણે થોડી રાહ જોવી પડશે, એટલે કે આપણે થોડાક હવાલાઓ નાખવા પડશે. હવાલાઓ થઈ ગયા પછી આપણે સંયુક્ત આમનોંધ તરફ આગળ વધશું. બરોબર છે? તો એ કઈ રીતે કરવી કે આપણે છેલ્લે જે હવાલા કરીએ છીએ એની આપણે આમનોંધ કરવાની થાય છે. બરોબર? આમનોંધ આપણે બાકી રાખીએ છીએ, સંયુક્ત આમનોંધ આપણે કરવાની છે એટલા માટે. બરોબર? ત્યાર પછી સ્ટોકની કિંમત 5,000 રાખવી. તો સ્ટોક આપણે પેલા મૂકી દઈશું. કેટલા કોને કીધા છે? 5,000. તો ખરેખર સ્ટોક હતો કેટલાનો મિત્રો? 10,000 નો. તો આપણે વધારો થયો ઘટાડો? તો કે ઘટાડો. કેટલાનો? 10,000 હતા ને 5,000 આપણે કર્યા. હવાલામાં આપણે કીધું તો 5,000 કરવાનું, 5,000 કર્યા. તો 5,000 ની ખરેખર આપણે નુકસાની થઈ. નુકસાન થઈ તો પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ આવશે? તો કે ઉધાર બાજુ. તો લખશું આપણે સ્ટોક 5,000 રૂપિયા. ક્લિયર એટલી વસ્તુ? ત્યાર પછી બીજો વાળો, આનો પણ આપણે આમનો છેલ્લે રાખીએ છીએ. રોકાણની કિંમત 8,000 નક્કી કરી. તે કિંમતે રોકાણ નવલ લઈ જાય છે. રોકાણની કિંમત કેટલી થઈ છે? 8,000. બરોબર? અને કોણ લઈ જાય છે? તો કે નવલ. તો નવલ જો એ રોકાણો લઈ જતો હોય તો આપણે એના ખાતામાં શું કરવું પડશે? તો કે ઉધાર કરવું પડશે. બરોબર? અને ઉપાડ તરીકે લખવું પડશે. તો એ લખશું આપણે રોકાણો ખાતે. અહીં આપણે મિત્રો હાસ્યનો ઉપયોગ કર્યો છે, નકર આપણે જગ્યાનો સ્પેરનો ભાવ છે એટલા માટે. બરોબર? તો લખશું રોકાણો ખાતે અને જે લઈ જતો હોય એના ખાતામાં આપણે 8,000 મૂકી દઈશું, કારણ કે આપણે 8,000 ની કિંમત કીધું હતું ને, 8,000 માં લઈ જઈશું. બરોબર? હવે કેટલા હતા ખરેખર રોકાણો? તો કે 10,000 ના હતા. અને કર્યા કેટલા? તો કે 8,000 કર્યા. તો 8,000 કર્યા તો આપણે નુકસાની કેટલી ગઈ? 2,000 ની ગઈ. હવે આપણે જોઈએ કે રોકાણોમાં આપ્યું છે તો કે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે 2,500 રૂપિયા. આપણે નુકસાની કેટલાની ગઈ છે મિત્રો? 2,000 ની ગઈ છે. ને 2,500 આપણી પાસે ફંડ ઓલરેડી પડ્યું છે. તો હવે કેટલા આપણી પાસે વિધા? તો કે 2,500 ફંડ હતું એમાંથી 2,000 નુકસાની આમાંથી કાઢી નાખીએ. એટલે કેટલા વિધા? 500 રૂપિયા. એ 500 રૂપિયા જે છે એ ભાગીદારો વચ્ચે આપણે વેચી દેવા પડશે. લખશું રોકાણ વધઘટ અનામત. કેટલો આવશે મિત્રો? તો કે 500 રૂપિયા વિધા છે એના જૂના પ્રમાણ વેચું. 2/2 એટલે 2 ને 2 4 ને 5 5 ભાગ્યા એટલે 200 200 અને 100 રૂપિયા આવશે. 200 200 અને 100 રૂપિયા આપણે લખી નાખશું. બરોબર છે? ત્યાર પછી આગળ વધીએ મિત્રો. હવે બીજું કે આપણે આ રોકાણોની જે કિંમત છે ને એની આપણે આમનોંધ કરી નાખીએ, કારણ કે પુનઃમૂલ્યાંકનમાં આપણે રોકાણો કે લખ્યા નથી. તો પુનઃમૂલ્યાંકનમાં રોકાણો ન લખ્યા હોય તો આપણે આમનોંધ કરવી જરૂરી બની જાય. બરોબર? તો આપણે પહેલા એને આમનોંધ કરી નાખીએ. હવે આમનોંધ આપણે કઈ રીતે કરશું? તો કે નવલના મૂડી ખાતામાં આપણે ઉધાર કર્યા 8,000. બરોબર? એટલે આપણે 8,000 ની પહેલા એન્ટ્રી કરશું. ક્રમ ચેક આપી દઈએ. અને બીજું મિત્રો કે આમનોંધ આડાવડી થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ કંઈ ભૂલાવી ન જોઈએ, ખાસ મગજમાં રાખજો. બરોબર? આપણે પહેલી આમનોંધ કરીએ છીએ નવલના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. તો કેટલા રકમ છે મિત્રો? 8,000 માં લઈ જાય છે. એટલે પહેલા આપણે 8,000 ની જ એન્ટ્રી કરવાની. બરોબર? બાબત જે 10,000 ની કિંમતના રોકાણો નવલ 8,000 માં લઈ ગયો. ક્લિયર એટલી વસ્તુ મિત્રો? 10,000 ના રોકાણ હતા. કેટલા કિંમતે લઈ જાય છે? તો કે
8,000 લઈએ છીએ, એટલે આપણે એ મુજબ આપણે આનું કરી નાખીએ. ત્યાર પછી હવે જે રોકાણ વધઘટ ભંડોળ હતું મિત્રો, બરોબર, એની પણ આપણે આનું કરવી પડશે. આપણી પાસે હતા કેટલા રોકાણ વધઘટ ભંડોળમાં 2500 રૂપિયા હતા. કેવી બાકી છે એની મિત્રો? તો કે મૂડી દેવા છે એટલે જમા બાકી કહેવાય. તો આપણે બંધ કરવા માટે શું કરવું પડશે? તો કે એનો ઉધાર કરવું પડશે. તો આપણે ઉધાર કરી નાખીએ. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 2500 રૂપિયા. અહીંયા જે થાય, બરોબર. હવે એમાંથી નુકસાની કેટલી ગઈ હતી આપણે? તો કે 2000 ની નુકસાની ગઈ હતી, બરોબર. એટલે 2000 ની પહેલા નોંધ કરવી પડશે આપણે. તો પહેલા 2000 ની આપણે નોંધ કરી નાખીએ. શેમાં નુકસાની ગઈ છે? તો કે રોકાણો ખાતે આપણે રોકાણો દીધા છે ધવલને, 10,000 ની કિંમતના હતા અને 8,000 માં દીધા, 2000 નુકસાની ગઈ. એટલે 2000 નુકસાનીનું આપણે નોંધ કરવી પડશે. તે રોકાણો ખાતે જમા કેટલા મૂક્યા આપણે મિત્રો? 2000, બરોબર. 2000 ગયા, 2500 માંથી 2000 ગયા એટલે 500 રૂપિયા થાય. 500 રૂપિયા આપણે શું કર્યું એનું? તો કે બધા ભાગીદારો વચ્ચે વેચા છે, જો જમા બાજુ, બરોબર છે. તો બધા ભાગીદારો વચ્ચે જમા બાજુ વેચાય તો આપણે નોંધ કરવી પડશે. કોને કોને વેચાશે? તો કે ધવલના મૂડી ખાતે જમા. તે ધવલના મૂડી ખાતે જમા 200 રૂપિયા. તે કમલના મૂડી ખાતે જમા 200 રૂપિયા. તે નવલના મૂડી ખાતે જમા 100 રૂપિયા. બાબત જે રોકાણ વધઘટ ભંડોળ ટૂંકમાં લખી નાખીએ છીએ મિત્રો. રોકાણો ખાતે તેમજ ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. ક્લિયર એટલી વસ્તુ મિત્રો? જો આમનું આપણે પહેલા શું કામ કરી નાખી? તો કે આની એન્ટ્રી આપણે ક્યાંય રોકાણોની આપણે પુનઃ મૂલ્યાંકનમાં ક્યાંય કરી નથી. પુનઃ મૂલ્યાંકનમાં જેટલી એન્ટ્રી આવશે ને એની આપણે સંયુક્ત કામનું કરી નાખશું. એટલે એક કામમાં બધી એન્ટ્રી પતી જાય, બરોબર. ઉધાર બાજુ છે એ પ્રમાણે, જમા બાજુ છે એ પ્રમાણે. ક્લિયર એટલી વસ્તુ? એટલા માટે પુનઃ મૂલ્યાંકનમાં જે વસ્તુ આવતી ને એની આમનું અત્યારે નહીં કરીએ, છેલ્લે કરી નાખશું. અને બાકીના મૂડી ખાતામાં જે સીધી વેચણી થઈ જતી હોય કે ધ્રોધરી કિંમત મિલકત વહી જતી હોય એની આમનું આપણે ત્યાં લઈ લેશું, બરોબર, જેથી કરીને આપણે ભૂલાય નહીં. ક્લિયર એટલી વસ્તુ મિત્રો? ત્યાર પછી આગળ વધીએ. ત્રીજો વાળો, લેણદારો પૈકી 5,000 નું દેવું ચૂકવવું પડશે નહીં. તો લેણદારો છે કેટલાના? 15,500 બરોબર છે. તો કેટલાનું આપણે ચૂકવવું નહીં પડે? તો કે 5,000 નું. તો આપણે પેલા લેણદારો લખી નાખશું મિત્રો. મિલકત મૂડી દેવા સાઈડ કેટલાના છે? 5,000 આમાંથી કાઢી નાખીએ. 15,500 છે, એમાંથી 5,000 કાઢી નાખો એટલે 10,500 આવશે, જે આપણે બાયના કોલમમાં ડાયરેક્ટ જવા દઈશું. ક્લિયર એટલી વસ્તુ? હવે લેણદારોમાં મિત્રો ઘટાડ્યા, 15,500 ના હતા, 10,500 કર્યા. તો આપણે ફાયદો થાય કે નુકસાની? તો એક પ્રકારનો ફાયદો થાય. તો ફાયદો થાય તો આપણે ક્યાં લખશું? તો કે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. લેણદારો ખાતે કેટલો ફાયદો થયો? તો કે 15,500 ના હતા અને 10,500 કર્યા આપણે, એટલે 5,000 નો ફાયદો થયો. તો આપણે 5,000 ની એન્ટ્રી કરશું. આ પુનઃ મૂલ્યાંકનમાં કર્યું છે આ એન્ટ્રી, એટલે આમનું તો આપણે છેલ્લે કરશું. ક્લિયર એટલી વસ્તુ? ચાલો આગળ વધીશું. ચોથું, કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરવી. આપણે કેટલાનો દાવો ચૂકવવાનો થશે મિત્રો? તો કે 2,000 નો દાવો, બરોબર. આપણે પેલા 2,000 ની એન્ટ્રી કરી નાખીએ, એટલે કે આપણું દેવું થશે. એટલે કામદાર વળતર દાવો કેટલાનો છે? 2,000. ક્લિયર એટલી વસ્તુ? હવામાં હતા કેટલા, કઈ હતા કે નહીં પેલા જોઈ લેવાનું. તો કે હતા નહીં કઈ, જો આમાં ક્યાંય આપેલું નથી. ન આપેલું હોય તો આપણે શું કરવું પડે? તો કે પુનઃ મૂલ્યાંકનમાંથી આપણે નફામાં એટલી રકમ ઘટાડવી પડે. તો આપણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવા પડશે. એક પ્રકારનો ખર્ચ છે વધારાનો, બરોબર. એટલા માટે લખશું કામદાર વળતર દાવો 2,000. પુનઃ મૂલ્યાંકનમાં એન્ટ્રી કરી છે મિત્રો, એક એન્ટ્રી, એટલે આપણે અહીંયા આમનો છેલ્લે રાખશું. ચાલો આગળ વધીએ. કાળખાત અનામત દેવાદારો પર 10% રાખે. તો દેવાદારો છે કેટલાના? 30,000.
તો લખશું આપણે દેવાદારો અંદરના કોલમમાં 30,000 બાદ ઘાલખાત અનામત કેટલા ટકા છે 10%, એટલે 10% એટલે કે 3,000 થાય 30,000ના 30,000માં 3,000 બાદ કરીએ એટલે 27,000. 3,000 છે આપણા માટે શું થયું મિત્રો તો કે એક પ્રકારની નુકસાની થયું, બરોબર છે. નુકસાનથી આપણે ક્યાં લખશું તો કે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીએ તો આપણે ઘાલખાતાનામાં જોઈ લઈએ. આમ આપેલી તો કે 2,000 આપેલી છે મિત્રો. આપણે કરવાની છે કેટલી 3,000, એટલે 1,000 વધારે કરવાની છે. 1,000ની જ આપણે નોંધ કરવાની થશે, કારણ કે 2,000 તો ઓલરેડી એને આપેલી છે અને 1,000 આપણે વધારે કર્યા, બરોબર. એટલે 1,000 વધારે નુકસાની ગઈ, એટલે આપણે 1,000ની એન્ટ્રી કરવાની. આ 2,000 સામે માંડીવાળાનું થાય, બરોબર. તો લખશું ઘાલખાત અનામત ખાત. ₹1,000. ચલો ક્લિયર એટલી વસ્તુ મિત્રો. ત્યાર પછી આગળ વધશું હવે. અને બીજું કે આપણે આમ નોંધ છે છેલ્લે કરવાની રહેશે. શું કામે તો કે આપણે અહીંયા શું કર્યું છે તો કે પુનઃ મૂલ્યાંકનમાં એન્ટ્રી કરી છે. તો પુનઃ મૂલ્યાંકનની એન્ટ્રી આપણે સંયુક્ત આમ નોંધમાં લેવાની છે, એટલા માટે આપણે છેલ્લે રાખીએ. ચલો આગળ. ભાગીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. તો ભાગીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું હોય મિત્રો, તો આપણે જે ભાગડી છે એ ભાગીદારને વેચવી પડશે, બરોબર. તો કોણ ભાગીદારને તો કે 40 નવલ છે, બરોબર. નવલ એને આપણે નિવૃત્ત થાય છે, તો નવલને કેટલી ભાગડી આપી પેલા ગણતરી કરવી પડશે. તો એ લખશું આપણે નવલના ભાગની ભાગડી. ટોટલ 40,000 ભાગડી આવ્યું છે મૂલ્યાંકન. અને નવલનો ભાગ કેટલો છે 2/2, એટલે 1 ભાગ થશે, કારણ કે છેલ્લો ભાગીદાર નવલ છે એટલે એનો ભાગ 1 થશે, એટલે 1/5, 2 ને 2 4 ને 1 5, બરોબર. 40,000 ભાગ્યા 5 કરશો એટલે 8,000. 8,000 આપણે નવલને ભાગડી આપવાની થશે, બરોબર છે. હવે 8,000 આપણે રૂપિયા આપવાના હોય તો એ 8,000 આવશે ક્યાંથી તો કે એ ઓલા ભાગીદારો છે એને લઈ આવવા પડશે, બરોબર છે. એટલે આપણે શું કરવું પડે તો કે એ જે ભાગીદારો લઈ આવે છે ક્યાં પ્રમાણ લાવશે તો કે લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ અહીંયા આપણે આપેલું છે તો કે આપણે જૂનું પ્રમાણ છે, નવું પ્રમાણ કે બીજું કંઈ આપેલું આપણે છે નહીં, બરોબર. લાભનું પ્રમાણ તો આપણે શું કરશું કે જે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને એનો ભાગ કાઢી નાખવાનો. એટલે 1 ભાગ કાઢી નાખો એટલે કેટલા આવશે 2/2. એટલે 2/2 એટલે કેટલા થશે મિત્રો 1/1. એટલે બેનું પ્રમાણ કેવું થશે તો કે સરખું થાય. તો સરખું થતું હોય તો આપણે શું કરવું પડે કે બે ભાગીદારો છે ને એને સરખા પ્રમાણમાં ભાગડી લાવવી પડે, બરોબર. એ સરખા પ્રમાણમાં ભાગડી લાવશે અને ઓલા ભાગીદારને આપી દેવી પડશે. ક્લિયર એટલી વસ્તુ. એટલે આપણે શું કરવું પડે તો કે એને આમનું કરશું, જેને આપણે ભાગડી આપવાની છે, બરોબર, એના ખાતામાં જમા અને જે લઈ આવશે ભાગીદાર એના ખાતામાં ઉધાર. તો પહેલા આપણે આમનું કરતા પહેલા આપણે મૂડી ખાતામાં મૂકી દઈએ એન્ટ્રી, બરોબર. કોને આપવાની છે તો કે નિવૃત્ત ભાગીદાર નવલને આપવાની છે. તો આપણે નવલના ખાતામાં જમા કરશો. કોણ કોણ આપશે તો કે 2 જૂના ભાગીદાર કોણ છે ધવલ અને કમલ. તો એ લખશું આપણે ધવલના મૂડી ખાતે કેટલા આપશે તો કે 4,000 નવલને આપવાના. એટલે નવલના ખાતામાં આપણે કરવાના, નામ ધવલનું લખવાનું અને નવલના ખાતામાં 4,000 જમા કરવાના. ત્યાર પછી કમલના મૂડી ખાતે કૌંસમાં પાઘડી તમે લખી શકો અહીંયા, એના પણ 4,000, કારણ કે 1/1 ભાગ આવ્યો હતો ને એટલે બેને સરખો ભાગ મળશે, બરોબર. એટલે 4,000 બેને આપવાના થશે. એટલે નવલના ખાતા આપણે જમા કર્યા તો એ આપણે શું કરશું તો કે એના ઉધાર કરશું, બરોબર. એટલે લખશું નવલના મૂડી ખાતે કેટલા આવશે મિત્રો તો કે 4,000 બેના ખાતામાં નવલમાં ડેશ મારી દો. એટલે આ બેના ખાતા આપણે ઉધાર્યા અને આ બેને આપણે જમા કરી દીધા, બરોબર. હવે આપણે મૂડી ખાતામાં એન્ટ્રી કરી છે એટલે આપણે એને આમનોંધ કરવી પડશે, બરોબર. તો આમનોંધ આપણે કરી નાખશું. ત્રીજો કોને આપણે કઈ રીતે એન્ટ્રી કરી તો કે નવલના ખાતામાં જમા કર્યો છે, નવલ ખાતે જમા કરશું. ઉધાર કોના ખાતામાં છે તો કે આ 2 ભાગીદાર ધવલ અને કમલ. તો લખશું આપણે ધવલના મૂડી ખાતે ઉધાર 4,000, કમલના મૂડી ખાતે ઉધાર 4,000 તે નવલના
મૂડી ખાતે જમા ટોટલ 2 થી 8000 બાબત જે નવલને આપવાની પાઘડીની રકમ બંને ભાગીદારો ખાતે કરી તેના બરાબર। આ બાબત જે તો આપણી રીતે તમે ગમે રીતે લખી શકો મિત્રો। અહીંયા પેજ પૂરું થાય છે એટલે આપણે સરવાળો આગળ લઈ ગયા એવું લખશું અને આનો સરવાળો કરી નાખીએ બરાબર। ઉપર નીચે એક એક લીટી 8000 પ્લસ 2500 પ્લસ 4 ને 4 8000 એટલે આવશે 18500। સરવાળો આપણે આગળ ખેંચી લેવું એટલે આપણે આગળ કરી નાખીએ। સરવાળો આગળથી લાવે કેટલો છે મિત્રો 18500 18500 બરોબર। આમનું તો આપણે શું કામ કહી કે મૂડી ખાતામાં ડાયરેક્ટ એન્ટ્રી કરી છે એટલા માટે આપણે ડાયરેક્ટ મૂકી દીધેલી છે બરોબર। ચાલો આગળ વધશું। બાકીનું મૂલ્યાંકન પૂરું થઈ ગયું બરોબર। એટલે હવાલાઓ બધા કમ્પ્લીટ થઈ ગયા મિત્રો। તો પછી પાકાશ્રેય તરફ આગળ વધી જઈએ। મૂડી ખાતા આવી ગયું। સામાન્ય અનામત 5000 છે। સામાન્ય અનામતની આપણે ક્યાંય એન્ટ્રી કરેલી છે મિત્રો તો પહેલાં જોઈ લેવાની બરોબર। તો સામાન્ય અનામત આપણે ક્યાંય એન્ટ્રી આપણે આવી નથી હવાલામાં તો આપણે ડાયરેક્ટ શું કરશું એના મૂડી ખાતામાં જમા કરી દેવું। તો લખશું આપણે સામાન્ય અનામત ખાતે કેટલું છે 5000। તો જૂનાપણું વેચી ગયું 2:2:1 એટલે 2000 2000 ને 1000 થશે 2000 2000 અને 1000 બરોબર। તો 2000 2000 1000 આપણે જે એન્ટ્રી કરી તો એ આપણે 5000 ઉપર સામાન્ય અનામતની આપણે નોંધ કરવી પડશે બરોબર। એ લખી નાખશું આપણે ચોથો આમ નોંધ। તો હવે સામાન્ય અનામત કઈ બાકી હતી મિત્રો જમા બાકી 5000 મૂડી દેવા એટલે જમા બાકી કહેવાય બરોબર। બંધ કરવા માટે આપણે શું કરશું તો કે ઉધાર। તો સામાન્ય અનામત ખાતે ઉધાર 5000 તે એ આપણે ક્યાં દીધા મિત્રો તો કે મૂડી ખાતામાં જમા કર્યા બરોબર ત્રણેય ભાગીદારને। તો આપણી મુજબ લખશું ધવલના મૂડી ખાતે જમા 2000 કમલના મૂડી ખાતે 2000 નવલના મૂડી ખાતે 1000 બરોબર કારણ કે આપણે જમા બાજુ કર્યું છે એટલે બરોબર। તે ધવલના મૂડી ખાતે જમા 2000 તે કમલના મૂડી ખાતે જમા 2000 તે નવલના મૂડી ખાતે જમા 1000 બાબત જે સામાન્ય અનામત જૂના ભાગીદારો વચ્ચે વહેંચી તેના। ચલો ક્લિયર મિત્રો એટલું સામાન્ય અનામતનું કામ પતી ગયું। ત્યાર પછી આગળ વધીએ રોકાણ વધઘટ ભંડોળ 2500 રોકાણો સામે આપણે મિત્રો કરી નાખી છે એની આમ નોંધ પણ થઈ ગઈ છે એટલે બીજી વાર નહીં બરોબર। ઘાર ખાતાના અનામત એ પણ આપણે નોંધ થઈ ગઈ છે મિત્રો। આપણે દેવાદારોની એન્ટ્રી કરી તેમાં ઘાર ખાતની 3000 ની સામે 2000 આપણે માંડી વાળી બરોબર એટલે એની પણ આપણે નોંધ કરવાની। લેણદારો 15500 એ પણ આપણે નોંધ કરી નાખી છે લેણદારોની બરોબર એટલે બીજી વાર નહીં। પાઘડી 10000 એ મિત્રો આપણે વેચવી પડશે। તો પાઘડી 10000 છે એ આપણે ક્યાં લખશું તો કે મિલકત લેણા સેટ છે એટલે કે ઉધાર બાકી છે। ઉધાર બાકી હોય તો આપણે ક્યાં નોંધ કરવાની થાય મિત્રો તો કે પાઘડીની નોંધ છે એ થશે મૂડી ખાતામાં ઉધાર બાજુ મિલકત લેણા છે ઉધાર બાજુ વેચવું પડશે તો એ લખશું આપણે પાઘડી ખાતે 10000 ને ક્યાં પણ વેચવાનું 2:2:1 એટલે કુલ ભાગ 5 છે એટલે 1/2000 બરોબર। 1/2000 ગુણ્યા 2 એટલે આને 4000 મળશે। તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો 4 4 અને 2 બરોબર। 10000
ગુણ્યા 2/5 જે આવે પહેલા મૂકશું 10,000 ગુણ્યા 2/5 બીજાને એક મૂકશું જે આવશે 10,000 ગુણ્યા 1/5 કરશું એટલે 2,000 ડોલર ક્લિયર એટલી વસ્તુ તો આપણે આની આમ કરશું મિત્રો આ પાઘડી આપણે વેચી છે તો ક્યાં લખ્યું છે આપણે તો કે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખ્યું ત્રણેયના મૂડી ખાતે આપણે ઉધાર કરશું અને જમા કોના ખાતે કરશું તો કે જે તે મિલકત ખાતે એટલે પાઘડી ખાતે જમા કરી દઈએ બરોબર તો આપણે લખી નાખીએ ધવલના મૂડી ખાતે ઉધાર કમલના મૂડી ખાતે ઉધાર ત્યાર પછી નવલના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા કેટલી રકમ આવશે મિત્રો જમા 10,000 છે અને 2,000 4,000 4,000 અને 2,000 બરોબર અહીં આપણે જે એન્ટ્રી કરી છે એ એન્ટ્રી આપણે અહીં મૂકશું ક્લિયર એટલી વસ્તુ બાબત જે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી તેના ક્લિયર એટલી વસ્તુ ચાલો આગળ વધશું યંત્રની કિંમતનું મિત્રો આવી ગયું છે યંત્રનું રોકાણ એ પણ આપણે આવી ગયું છે રોકાણ ભાગીદાર લઈ જાય બરોબર ત્યાર પછી દેવાદારો એની પણ એન્ટ્રી થઈ ગઈ છે સ્ટોક એની પણ એન્ટ્રી આપણે કરી નાખી છે રોકડ અને બેંક બેંકની એન્ટ્રી બાકી છે મિત્રો તો એ આપણે કરી નાખીએ કેટલા છે રોકડ બેંકમાં 5,000 મિલકત લેના સાઈડ મૂકી દેશું જે છે એમાં કોઈ ફેરફાર છે નહીં હવે મિત્રો આટલી વસ્તુ થઈ ગઈ પાકું સેકન્ડ બે બાજુ ટોટલ પણ કમ્પ્લીટ થઈ ગયા હવાલાવાનું બધું થઈ ગયું હવે આપણે શું કરવું પડે તો કે છેલ્લે આપણે જે આમનોંધ બાકી રાખી ત્યાં બે બરોબર છે એ બે ની આમનોંધ કરી નાખશું તો પહેલા આપણે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાકી જોઈએ ઉધાર બાજુ આપણે કઈ વિગત લખી છે 5, 2 અને 1,000 વાળી બરોબર તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરશું 5,000 2,000 ને 1,000 જે એન્ટ્રી છે એ આપણે કરી નાખીએ બરોબર અને જમા કોના ખાતે કરવાનું થશે તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરીએ તો આ જે વસ્તુ આવી છે એ બધા ખાતે આપણે જમા કરશું જેની જેટલી રકમ છે બરોબર એટલે આપણે આ સંયુક્ત આમનું એકમાં પતી જાય મિત્ર આપણે અલગ અલગ એન્ટ્રી કરવી પડે કઈ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000 તે સ્ટોક ખાતે જમા 5,000 પછી બીજી આમનું પાછી એવી કરવી પડે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે કામદાર વળતર દાવા ખાતે જમા 2,000 બરોબર પછી ત્રીજી આમનું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,000 તે કાર ખાતે નામત ખાતે જમા 1,000 એના કરતાં આપણે એક આમનોંધમાં પતી જાય એટલા માટે સંયુક્ત આમનોંધનું રાખ્યું હતું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બરોબર આ બધાનો ટોટલ 5,000 2,000 1,000 5 ને 3 8,000 તે કોના કોના ખાતે જમા આવશે પહેલા સ્ટોક ખાતે કેટલા તો કે એમાં 5,000 ત્યાર પછી કામદાર વળતર દાવા ખાતે જમા 2,000 તે કાર ખાતે નામત ખાતે $1,000 બાબત જે મિલકતમાં ઘટાડો અને દેવામાં વધારાની સંયુક્ત આમનોંધ કરી તેના બરોબર આ બાબત જે આપણે રીતે લખી શકીએ છીએ એટલે આ રીતે આપણે મૂકી દીધું બરોબર એટલે આ એક આમનોંધ આ ઉધાર બાજુનું પતી ગયું એ રીતે જમા બાજુનું કરશું 7 આ બે જમા છે બરોબર એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા મૂકશું તો ઉધાર કોના ખાતે થશે તો ત્યાં બે ખાતે તો યંત્ર ખાતે ઉધાર લેણદાર ખાતે ઉધાર યંત્રો ખાતે ઉધાર 5,000 4,000
ધંધારો ખાતે ઉધાર 5000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 10,000 બાબત જે મિલકતમાં વધારો અને દેવામાં ઘટાડાની નોંધ કરી તેના. ચલો ત્યાર પછી 8મું મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શું કરવાનું થશે તો કે ડાયરેક્ટ આપણે એનું ખાતું બંધ કરી દઈએ, પુનઃ મૂલ્યાંકન ખાતું. બરોબર, નફો અને નુકસાન શોધી લઈએ. તો આપણે વધારે આ બાજુ 10,000 દેખાય છે, જમા બાજુ એન્ટ્રી આપણે અહીં મૂકશું અને 5 ને 2 7 ને 8,000 બાદ કરશું એટલે 2,000 વધશે. આવશે નફો. એ ત્રણેય ભાગીદાર વચ્ચે વેચે છે ધવલ, કમલ અને નવલ. ધવલ, કમલ અને નવલ. બરોબર, 2,000 કયા પ્રમાણમાં વેચશું? 2:1 એટલે કે જૂના પ્રમાણમાં. 2,000 ભાગ્યા 5 કરશું એટલે 400 રૂપિયા આવશે એક ભાગે. બરોબર, એટલે એક ભાગે 400 રૂપિયા આવતા હોય તો 2 ભાગે કેટલા થશે તો કે 800. આને 2 ભાગ છે એટલે આના 800 અને 1 ભાગ છે એટલે આના 400. 8 8 16 ને 4 2,000 થઈ ગયા. તો આ જે નફો છે આપણે ક્યાં વેચશું? મૂડી ખાતામાં જમા બાજુ. એ લખશું આપણે નફો પુનઃ મૂલ્યાંકન. બરોબર, 800 800 ને 400. તો મિત્રો આપણે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ મૂકાશે તો કે પુનઃ મૂલ્યાંકનમાં આ રકમ જે છે એ જમા બાકી છે, મૂકી છે ઉધાર બાજુ. બરોબર, આપણે વેચ્યું છે ક્યાં તો કે મૂડી ખાતામાં જમા બાજુ. તો મૂડી ખાતામાં જમા છે મિત્રો એટલે ત્રણેયના ખાતે આપણે જમા કરશું. તો ઉધાર કોના ખાતા છે? પુનઃ મૂલ્યાંકન ખાતે, કારણ કે આપણે ઉધાર બાજુ રકમ મૂકીશ ને 2,000ની. બરોબર, એટલે આપણે એને આમ નોંધ કરી નાખીએ. તો એ લખશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2,000 તે ત્રણેયના મૂડી ખાતે ધવલ, કમલ અને નવલ. ધવલના મૂડી ખાતે જમા કેટલા હતા? 800 રૂપિયા. તે કમલના મૂડી ખાતે જમા 800 રૂપિયા. તે નવલના મૂડી ખાતે જમા 400. બાબત જે પુનઃ મૂલ્યાંકન નફો વેચ્યો તેના. એ શોર્ટમાં લખ્યું છે મિત્રો, કારણ કે જે આપણે જગ્યા ઘટશે સરવાળાની. બરોબર, સરવાળો આગળ લઈ ગયા. ચાલો સરવાળો કરી નાખશું. 18,500 પ્લસ 5,000 પ્લસ 4,800 10,000 પ્લસ 8,000 પ્લસ 10,000 પ્લસ 2,000 એટલે આવશે 53,500. બે સાઈડનો હરખો જ હોય છે મિત્રો, એટલે બીજી બાજુ આપણે કરતા નથી. હવે આપણે આમનું ઘટશે એટલે ખાના કરી નાખશું મિત્રો. સરવાળો આગળથી લાવ્યા. ₹53,500 ₹53,500 ચલો ત્યાર પછી નવમી આમ નોંધ આવશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે મિત્રો બંધ કરી દીધું છે. બરોબર, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયા પછી
હવે આપણે મૂડી ખાતાની વાત કરીએ તો મૂડી ખાતામાં જે ભાગીદાર પહેલા નિવૃત્ત થતો હોય ને એ નિવૃત્ત થતો હોય ભાગીદારનું પહેલા આપણે ખાતું બંધ કરવું પડશે, બરોબર? તો નિવૃત્ત ભાગીદાર કોણ છે? તો કે નવલ નિવૃત્ત થાય છે, એટલે આ ભાગીદાર નિવૃત્ત થાય પહેલા આપણે એનું ખાતું બંધ કરવું પડશે. તો નવલમાં આપણે જમા બાજુ વધારે દેખાય છે, એટલે જમા બાજુ 10,000 પ્લસ 100 પ્લસ 4,000 પ્લસ 4,000 પ્લસ 1,000 પ્લસ 400 કેટલા આવશે? 19,500. 19,500 પહેલાં આપણે મૂકી દઈશું. એમાંથી 8 ને 10 10,000 જાય એટલે 9,500 વધશે, બરોબર? તો એ આપણે શું કરશું કે જે આમાં આપણે કંઈ કીધેલ નથી મિત્રો, જે નિવૃત્ત ભાગીદાર થતો હોય ને એની લોન ગણી નાખવાની. એટલે લખશું લોન ખાતા, એટલે આપણે ચૂકવવાના ખાતા, બરોબર? રોકડા કંઈ ચૂકવવાનું કહેતા નથી એટલા માટે. હવે આ જે લોન છે ને એ આપણે મૂડી દેવા છે એટલે નાખશું, કારણ કે એક પ્રકારનું દેવું થશે એટલે લખશું આપણે નવલની લોન ખાતે 9,500. એટલે મિત્રો આપણે આની આમ નોંધ પણ કરવી પડશે, કારણ કે આપણે લોન તરીકે રાખ્યા છે એટલે. તો આપણે મૂડી ખાતામાં કઈ બાજુ કર્યું છે? ઉધાર બાજુ, એટલે નવલના મૂડી ખાતે ઉધાર તે નવલની લોન ખાતે જમા. કેટલી મિત્રો? 9,500. બાબત જે નવલને ચૂકવવાની રકમ નવલના લોન ખાતે કરી તેના. નવલને ચૂકવવાની રકમ હતી આપણે એના લોન ખાતે લઈ ગયા છીએ એટલે એના લોન ખાતે કરી નાખી, બરોબર છે? હવે જે ભાગીદાર નિવૃત્ત આપણે નિવૃત્ત થતું કામ પતી ગયું, ત્યાર પછી જૂના ભાગીદારો છે એના ખાતા બંધ કરી દઈએ. એટલે પહેલાં ધવલની વાત કરીએ તો 30,000 પ્લસ 200 પ્લસ 2,000 પ્લસ 800 એટલે આવશે મિત્રો 33,000. એ 33,000 આપણે આ બાજુ મૂકશું અને ઉપરની રકમ બાદ કરીએ -8,000 એટલે આવશે 25,000. એને આપણે બાકી આગળ લઈ ગયા લખશું અને આપણે લખશું મૂડી ખાતા ધવલ અને કમલ બેના જ આવશે, કારણ કે ત્રીજો ભાગીદાર કોઈ છે નહીં. તો ધવલના 25,000 આપણે મૂકી દઈએ, બરાબર મિત્રો? આની આમનોંધ નહીં કરવાની, બરાબર? કારણ કે આ ખેંચી છે આપણે બાકી અને મૂડી ખાતાની, એની આમનોંધ ન થાય. આમાં કોઈ ફેરફાર કરતા હોય ને તો જ એની આમનોંધ થાય, બરાબર? અને હવાલો હોય તો બાકી આમનોંધ નહીં કરવાની. ત્યાર પછી કમલની વાત કરીએ 20,000 પ્લસ 200 પ્લસ 2,000 પ્લસ 800 એટલે આવશે 23,000. એ 23,000 આપણે ઉધાર બાજુ મૂકશું. ઉપની રકમ 8,000 બાદ કરી નાખીએ -8,000 એટલે આવશે 15,000. નામાં થાય બરોબર. અહીંયા આપણે 15,000 મૂકી દઈશું. 25 + 15 કરશું એટલે 40,000. તો આપણે પાકું સર્વે બંધ કરી દઈએ. આની આમ નોંધ નહીં કરવાની. ક્લિયર એટલી વસ્તુ? 40,000 પ્લસ 10,500 પ્લસ 2,000 પ્લસ 9,500 એટલે આવશે 62,000. એ જ રીતે મિલકત લેના સાહેબ 25,000 પ્લસ 5,000 પ્લસ 5,000 પ્લસ 27,000 એટલે આવશે મિત્રો 62,000. બંને બાજુનું પાકું સર્વે મળી ગયું. ત્યાર પછી હવે આપણે આમનો ટોટલ પણ મારી દઈએ. 53,500 પ્લસ 9,500 એટલે આવશે 63,000. આવશે કુલ સરવાળો. ક્લિયર મિત્રો?
આપણે અહીંયા દાખલો પૂરો થાય છે. આશા રાખીએ છીએ કે આ દાખલો કમ્પ્લીટ તમને સમજાઈ ગયો હશે. બરાબર, આ આપણી મેથડથી આપણે ગણેલો છે અને ટેક્સ્ટ બુકમાં અથવા તો ઉદાહરણની અંદર તમે જો તો એની મુજબ ગણેલો. બરાબર, આમનોંધ અલગ અલગ થાય એટલે આમનો અલગ અલગ મતલબ કાંઈ તમે સંયુક્ત આમનોંધ કહી હોય ત્યાં તમે સિંગલ આમનોંધ કરો તો પણ વાંધો નહીં, તો પણ સાચો પડે છે. અને સંયુક્ત આમનોંધ કરો તો પણ વાંધો નહીં. આમનોંધ આડાવડી થાય તો પણ પ્રોબ્લેમ નથી. બરાબર, પણ એક પણ આમનોંધ ભૂલાવી ન જોઈએ, એક પણ એન્ટ્રી ભૂલાવી ન જોઈએ. વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને દાખલો કરો તો કમ્પ્લીટલી દાખલો થઈ જશે. બરાબર, આશા રાખીએ છીએ કે આ દાખલો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધશું.